મારા મોઢા ઉપરથી ક્યાંય દેખાય હું માંદી છું એટલે આંખ ખોલા દેખાય એલી છે હો હા એલી આમ જો આમાં લાગુ હું એલી માંદી તો ગાઈસ અત્યારે મને પરાણે બધાય લઈ જાય છે આને પાણી દ્યો પેલા તો ગાઈસ ઈ બાને મારું વજન થઈ જશે હું તમને કહીશ મારો વજન કેટલો છે હું દવાખાના નામે જવા ખાલી એક જ વાર એક્સાઇટેડ હોય મારો વજન કરવા સો હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો કારણ કે મારો બ્લોગ જોઈ રહ્યા હું થોડીક મજામાં નથી મારા અવાજ ઉપરથી તમે લોકો અંદાજો લગાડી જ શકો છો પછી ગયો ગેસ ગયો ગઈ છે કેટલા દિવસની રાહ જોતા હતા પણ સાચો નતો ચાલુ જો આખું મારી ઝીણી ઝીણી થઈ ગઈ ને બરોબર જ છું યાર હું ફટી મમ્મી પપ્પા બાતી રહ્યા છે શું થયું સો ગાઈઝ હા લગ્નમાંથી આવી ગયા પછી આ લગ્નનું જ થાકોરો અને થોડોક માંદો છે કારણ કે અમે બધું ખાધું હોય પછી હવા લગ્નમાં ગઈ હા તો મને જ એક ને હું જ કહું હું અરે આવીને ચડાવી દેશું કે ચડાવવું છે હા કર દઉં લાવો તમે ગાડી કાઢો A few moments later દેખાતી નથી A few moments later જાતા ગર્દી હતી બધે આજે ફોટા પડાવવા ગયા ઓલીના પાસપોર્ટ સાઈઝમાં ન્યા એટલી ગરદી મારા કમાઈ એ કેટલું બધેમાં ડોક્ટરે ગયા તો ન્યા ગાય દીના દીદીની વાત સાંભળો બધી માં ઘર આગે આ તો ભાવે બધો ને મને ખબર હતું ન જ વાત તો સહી હે આંખમાં પાણી છે કે દેખાય છે એવું મારે દેખાય કીધું અમે જો કાઈ કીધું નથી ઓછાદી ઉધરસમાં મને કે ઠંડીને સાવ કાલે હતો બે ગોદરા વૈઠા કાલે સો ગાઈસ અત્યારે બધીમાં વાહરા ચાલી રહ્યા છે મને તો અલગ વાહારો મને કેમ વાહારો લગાડમાં હું એક નહોતી બનાવી ગયા તો કોઈ માનતું નથી પડ્યું મારે છે મને તો પૂછે આમને પોરબંદર જતો ને ચોપાટી ઉપર ઓલું મેં ઠંડુ પીધું હતું મેં કેટલે થાય મને કહી હે મને સો ગાઈસ આખી બોટલ પી ગયો પાછો ફોટા દેખાડાય જ નહીં ગાઈસ ફોટા વિડિયો ઘર ન દેખાડાય આખી બોટલ પી ગયો પાછો આમ તમે નો પ્લીઝ બીજી રેલવે મને સ્ટેશનેથી ઉતરીને હે તમે રેલવે સ્ટેશને ઉતરીને નો પીધી મને પંખો કરો ને મરી જઈશું મેં તો ઓલી સોડા પીધી મસાલા પેશન્ટ ઊભો થાય છે એક પેશન્ટ થમ્સ ના મેં કેટલા 6 ગ્લાસ પીધા છે થમ્સ અપ મેં એ એમ કહેતી હતી હું ડોક્ટર કે જો દારિયા આપણે એક ભાગ હું એક જ ભાગ પીવાની હું બધા પી લેશો મારા પરથી તો ગાઈસ એક પછી એક બધું મને કે ડોક્ટર કે આ મોઢું કર મને કે બહુ રસ આવતી લાગે છે ઈ કે કાકડા જોયા ઈ છે કાકડા હજી તો દવા લેવાનું થઈ જાવી મને કાકડા થાય ને એટલે અવાજ થાય કાકડા મને કે ગરુ આમે જીપ કોઈ મને કે જીપ આ કે આ તો ઈ તો બહુ રસ આવતી લાગે છે કે માં એમ બોલે એમાં વજન પાછો હતો ને એટલો થઈ ગયો મારા વજન હતો એટલો થઈ ગયો હે આમાં હું મ્યુટ માર દે છે સ્વાતિ રાઠોડ કેવડી કોથળી આવડી કડી ગિફ્ટ ને કોથળી આવડી ઓફિસેથી और अभी तो रुको મૂકીને ખાય છે આ લોકો ચોકલેટ્સ મને મૂકીને ગાય છે તમને લોકો દયા નથી આવતી મારી ચોકલેટ ખાઈ હે
वो भी लंदन की એ પછી કહેવાનું હતું ભૂત મને મૂકીને ખાય છે. તો ગાઈઝ મેં અત્યારે લઈ લીધો તો જેન્ટ્સનો રૂમાલ. क्या बात है सर, क्या बात है सર, क्या बात, ये बात है. હું આજ રૂમાલ રાખું છું ગાઈઝ. હાલીના દીદી પ્રેક્ટિસ કરવા. સો ગાઈઝ મારા ગંતારા વોઇસમાં મારે છે ને તમને બધી વિડીયો મળી જ જશે. કાલ મારે શૂટ છે. યસ આઈ હેવ અ શૂટ ટુમોરો. એવા અવાજમાં મારે બોલવાનું છે. આવા અવાજમાં કેવો વોઇસ આવે મને સાંભળવા દો પહેલાં મારો. હેલો આત્મનિર્ભર ફાઉન્ડેશનની. One eternity later. યસ ગાઈઝ અત્યારે જમી લીધું છે. મારો ફેસ ચેન્જ લાગે છે અને વાગી ગયા છે 9:30 અને લાફ્ટર શેફ ચાલે છે. લાફ્ટર શેફ એ થોડાક દી જ આવશે. 1 ઓગસ્ટથી ટાઈમ બદલી ગયો ટીઆરપીના કારણે. અળવીના પાન ઓલા પાતરા બનાવે છે. સો ગાઈઝ કેટલા લોકો લાફ્ટર શેફ જોવે છે પ્લીઝ કમેન્ટમાં કહેજો તો ખબર પડે કોણ કોણ જોવે છે. અને આપણો દવાનો ટાઈમ થઈ ગયો છે. જોકે છે ને આવા બ્લોગમાં હું તમને ઝાઝા ચીપડા નહીં દેખાડું કારણ કે હું ઇઝીલી દવા પી લઉં છું. આની જેમ છે ને આની જેમ હું હાલ નથી આવતો મને દવા પીવામાં. બાકી એ જ્યારે ના માંદી પડે એવું ન કહેવાય તો એવું ન કહેવાય પણ વાંધો નહીં તો કોક દી દેખાડ્યું તો ગાયરો દે મને કોઈ દી આવા પેશન્ટને હસતા જોયો તે. તો ગાઈઝ આપણી દવા આવી ગઈ છે. કે કરે યાર મસ્ત મસ્ત કલર છે. રેડ છે, પર્પલ છે અને યેલો છે. અનબોક્સિંગ કરતી હોય તો દવા દેખાડે. દવાનું અનબોક્સિંગ કર્યું. બીજો કલર નથી કે પિંક દવા. આમાં કલર કરી નાખી ન હાલે ગાઈઝ. જેવો જોતો હોય એવો. મને કેટલા લોકો કહેતા કેવા કપડામાં વ્લોગ બનાવે. હું તો જ્યારે હોય ત્યારે એમનો માપો લઈ તો ગાઈઝ હું એમને જ્યારે મને મન થાય તમને દેખાડવાનું મન થાય કે હું શું કરું છું શું ચાલે છે તો એમને કેમેરો લઈને હું મને ના પાડે છે યાર આ લોકો કરવાની છે એની જલ્દી પછી હું નો રમવું છે. ગાઈસ કોઈ પૈસા વાળું હોય તો મારામાં રિચાર્જ પતી ગયો છે હિના દીદીનું રિચાર્જ પતી ગયું એટલે જો ગાઈસ હું ગેમ રમું છું. જે પાર્ટી હોય ને મારી મદદ કરવા માંગતી હોય તો મને નંબર ઉપર રિચાર્જ કરી આપો. ના નંબર તો ખબર જ હશે જેને મન થતું હોય. બાકલો નીચે નાખો નંબર પૂછી જોજો સ્વાતિ તમને ડીએમ કરી દેશે. ડિસ્ક્રિપ્શનમાં નાખો નંબર તારા. ના ડીએમ કરજો સ્વાતિ તમને મોકલી દેશે પર્સનલમાં. શું ગેમ રમું છું ગેમ સરસ ગેમ છે. તો ગાઈસ એ ખુદ મને વરા દીના રિચાર્જ કરાવી દે અને તમને લોકોને એમ કહે છે કે રિચાર્જ કરાવો. ગરીબ માણસો હું કરું. ખાવા બેઠા તો એને સેવ તો નથી કે ખાતા લેવા ગયા પછી અવાજ તો બધો હાલો દવા પી લઈ ગરમ પાણી ભેગું. પાણી ખરી જાહે અમે અડધું તો પી લીધું યાર. કફ છે. સો ગાઈસ કોઈને ખબર પૂછ્યું હોય તો પૂછજો મને કેમ છે આ વ્લોગ આવી જાય પછી પૂછજો. તમને લોકોને અવશ્ય ગાઈસ કેમ છો એવું પૂછો ના પૂછો રિચાર્જ કરાવી આવજો. ના ગાઈસ મને પૂછજો કેમ છે તમને. ચાલો આપણે દવા પી લઈએ હવે. પીવો જ છું ગાઈસ રિયલમાં. આત્મનિર્ભર હો ને આત્મનિર્ભર જો આત્મનિર્ભર થી જો એક હાથે વ્લોગિંગ કરે ને એક હાથે દવા પીએ જો મલ્ટીટાસ્કર. બે માણાને કેવું જ કરીને લે ભાઈ મારો વ્લોગ ચાલે. अरे कहना क्या चाहते हो? મોબાઈલ ચાલે વ્લોગ ચાલે નહીં. ચાકી થોડી ગઈ ને ડાઘ પડી ગઈ ને તો મગજમાં ડાઘ પડી ગઈ છે. આજે એક ઓપન છે આમાં કેવી નહીં કરશે. લાવ કાઢ દો. ચાલ પાડ દિયો હોય યાર. આવે વ્લોગરને દવા પીવા દો પછી વ્લોગર બધીમાં પહોંચે. ભાઈ કઈ છે રમતમાં હું પી ગઈ બધી દવા. જો એક આ બબેનો પી જતી અલગ રહી અલગ જ હતી આમાં ગણ લ્યો.
હું ખેલી તું મેલી. મારે થંબનેલ ગોતી લઉં હું. ઓલી દવા પડી જાય અહીંયા પેલા પી લે તો 4 કાપી હતી, કેટલી પીધી મેં? આ બરોબર જ પીજે પીવો લો કરતી પાણી ખતમ થઈ ગયું. દવ અલગ હતો. ડ્રગ્સ પીધી હોય તો અલ્લે વાસણ મૂક ને એમ કે ઓય ઘરું પણ થોડા 10 તો થઈ ગયા બધું ક્યારે નવરી થઈ આજે એકલો કારીગર છે વેઠી થા ના આવું છું ગાઈસ, મળું પછી બાદમાં. The next day. One eternity later. મને મજા નથી, થોડીક આરામ કરી રહી છું, પણ મારે તમને દેખાડવું હતું. થોડીક કાળી પણ આવી રહ્યું છું, બટ આઈ ડોન્ટ કેર. સો મારે દેખાડવું હતું. મારો બર્થડે નથી આજે, બટ મારા અગાઉના બર્થડેના હિના દીદીએ કાર્ડ બનાવેલા છે, એ દેખાડું છું તમને લોકોને. આજે બધો સામાન કાઢ્યો તો ત્યાંથી મળ્યું. હેપી બર્થડે વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, ગાઈસ. આ કેટલા વર્ષો જૂનું છે. હિન્કીનું મદન, હિન્કીનું મદન. 2021 કાર્તિક નાયરા. સો ગાઈસ, આ બધું મારું ફેવરેટ હતું. એનું હિના એ દીદીએ બધું લખ્યું છે. એકચ્યુઅલી મેં નથી લખ્યું, લખાવવા માંડ્યું. The cutest pic ever. Look at this, wow, cute look. આ બધું મેમરીમાં કેવું રહી જાય. Step and અનુષ્કા શર્મા, વિરાટ આમાં જ હસતી રહે અને ખૂબ ખૂબ આગળ વધ જીવનમાં. લવ યુ મારી બકુડી, ફ્રેન્ડ ઓફ કાયરા. કાયરા, વિરુસ્કા એન્ડ ઓલ્સો એનિમલ Lover. લવર. લીવ યોર ઈચ મોમેન્ટ એન્ડ એન્જોય યોર ડે. પહેલેથી કહેતી So guys, કેટલા બધીની હું ફેન હતી. સો ગાઈસ, ઇગ્નોર કરજો પ્લીઝ પ્લીઝ મારી આ સિચ્યુએશનને. હાય, હેપી બર્થડે સ્વાતુ. ફાઇનલી યુ આર એન્ટરિંગ 15 years. 15 વર્ષની, પણ એ 15 નહીં, 14 ની આવીશું આપણે. 100 ગાઈસ, હું છે ને પહેલેથી અમારા ઘરમાં 1 વર્ષ આગળ ચાલુ છું. હવે you are in your board, so you have to promise with yourself to proving yourself very well. You are the bestest younger sister ever in the world. Oh, and also my favorite company. Please now hit me some less, and I am also your elder sister, not only your band. So please some showering love on me. Now taking about your nature. Yeah, I know it is too much angry, but please keep cool mind. You are looking too cute when you સો યસ ગાઈસ, થઈ ગયો છે નેક્સ્ટ ડે, અને આજના વ્લોગમાં આ જ હતું. આઈ નો કે મારે લગ્નનો વ્લોગ મૂકવાનો હતો એડિટ કરીને, બટ એ હજી સુધી એડિટ થયો નથી, કારણ કે મારે એમાં થોડોક વોઇસ ઓવર પણ આપવાનો હતો. મારા ખરાબ ગળાની કારણે એ મારે એડિટ હજી નથી થયો. હું એડિટ થઈ જઈશ એટલે તરત જ મૂકી દઈશ, અપલોડ કરી દઈશ. બટ એની પહેલાં આ વ્લોગ રેડી હતું, તો મેં કીધું લાવ પહેલાં આ મૂકી દઉં, અને લગ્નનો વ્લોગ આવશે આ વિડીયો પછી, આ વ્લોગ પછી. હજી ગળામાં થોડીક પ્રોબ્લેમ છે, બટ હું મારું 100% આપવાની કોશિશ કરીશ. હું તરત જ એ વ્લોગ એડિટ કરીને મૂકી દઈશ કે ભાઈના લગ્નનો વ્લોગ. એ પણ આ વ્લોગની પછી જ આવી જશે. આ વ્લોગ પછી આવો બીજો કોઈ વ્લોગ નહીં આવે, ડાયરેક્ટ લગ્નનો જ વ્લોગ આવશે. સો આ વ્લોગ હતો લગ્નમાં આવી ગયા ને પછીનો. તમે લોકો સમજી જ ગયા હશો આઈ થિંક તો. બસ સો આ જ હતું આ વ્લોગમાં. અને જો તમને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું
ના ભૂલતા. યસ, મહેંદી પણ વહી ગઈ છે હવે તો. હા, સો યસ, મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય, ટેક કેર એન્ડ ટેક કેર ઓફ માય સેલ્ફ. મારે ખુદને પણ કહેવાનું છે. તો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય, ટેક કેર એન્ડ લાસ્ટમાં જય શ્રી મહાકાલ. મળીએ નવા બ્લોગમાં. બાય.